વચનામૃત ગઢડા મધ્યનું 12મું રાજનીતિનું, તારીખ 19/8/1821 રવિવાર. સંક્ષિપ્ત સાર પહેલો. પુરુષ પ્રયત્નરૂપી સાધનમાં કલ્યાણના સર્વે સાધન આવી જાય છે, એવું તે મોટું સાધન છે. બીજો, કામ ક્રોધ લોભાદી એકેય કુલક્ષણ જીવને વિશે નથી, પરંતુ અજ્ઞાનને કારણે જીવે પોતાને વિશે માની લીધા છે. ત્રીજો, કાયાનગરને વિશે જીવ સર્વનો ઉપરી રાજા છે, તે જેમ ધારે તેમ ઇન્દ્રિયો અંતઃકરણ આગળ કામ કરાવી શકે છે, માટે તેની રાજનીતિ શીખવી. ચોથો, મોક્ષ માટેની રાજનીતિ એટલે કે ભગવાનનો મહિમા દ્રઢ કરવો, મનને વશ કરવું અને ઇન્દ્રિયોને નિયમમાં જ રાખવા. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878ના શ્રાવણ વદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીએ શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એક વાત કરીએ છીએ તે સર્વે સાંભળો, અને આ જે વાર્તા કહીશું તેમાં એક જ સાધન કલ્યાણને અર્થે કહીશું. તે એકને વિશે સર્વે સાધન આવી જાય એવું એક બળવાન કલ્યાણનું સાધન છે તે કહીએ છીએ. જે દેહને વિશે જે જીવ છે તે એમ જાણે છે જે કામ ક્રોધાદિક ભૂંડી પ્રકૃતિઓ છે તે મારા જીવ સાથે જડાણી છે, એવી રીતે કામાદિક જે પ્રકૃતિ જેને વિશે મુખ્ય હોય તે પ્રકૃતિને યોગ્ય કરીને પોતાના જીવને કામી ક્રોધી લોભી ઇત્યાદિ કુલક્ષણે યુક્ત માને છે, પણ જીવને વિશે તો એ એકે કુલક્ષણ છે નહીં. એ તો જીવે મૂર્ખાએ કરીને પોતાને વિશે માની લીધા છે. માટે જેને પરમપદ પામવા ઈચ્છવું તેને કાંઈક પોતાને વિશે પુરુષાર્થન રાખવું, પણ છેક નાદાર થઈને બેસવું નહીં અને એમ વિચાર કરવો જે જેમ આ દેહમાં 4 અંતઃકરણ છે, 10 ઇન્દ્રિયો છે, 5 પ્રાણ છે, તેમ હું જીવાત્મા છું, તે પણ આ દેહને વિશે છું ને સર્વ થકી અધિક છું ને એ સર્વનો નિયંતા છું. પણ એમ ન માનવું જે હું તો તુચ્છ છું ને અંતઃકરણ ઇન્દ્રિયો તો બળવાન છે. જેમ કોઈક રાજા હોય ને તે બુદ્ધિહીન હોય, પછી એના ઘરના મનુષ્ય હોય તે પણ તેનું વચન માને નહીં. પછી એ વાર્તાની જ્યારે ગામના મનુષ્યને ખબર પડે ત્યારે ગામના પણ કોઈ હુકમ માને નહીં. પછી દેશના મનુષ્ય એ વાત સાંભળે ત્યારે દેશના મનુષ્ય પણ કોઈ એનો હુકમ માને નહીં. પછી તે રાજા જ્ઞાની પામીને અસમર્થ થઈને બેસી રહે અને કોઈ ઉપર હુકમ ચલાવે નહીં. તેમ રાજાને ઠેકાણે જીવ છે અને ઘરના મનુષ્યને ઠેકાણે અંતઃકરણ છે ને ગામના દેશના મનુષ્યને ઠેકાણે ઇન્દ્રિયો છે. તે જ્યારે એ જીવ નાદાર થઈને બેસે ને પછી અંતઃકરણ ઉપર હુકમ કરીને પરમેશ્વર સન્મુખ રાખવાને ઈચ્છે ત્યારે અંતઃકરણ એનું કહ્યું કરે નહીં, અને ઇન્દ્રિયોને વશ રાખવા ઈચ્છે તો ઇન્દ્રિયો પણ એને વશ રહે નહીં. પછી એ જીવ કાયાનગરને વિશે રાજા છે તો પણ રાકની પેઠે ઓશિયાળો થઈ રહે છે, અને જ્યારે રાજા નાદાર થાય ત્યારે તેના નગરને વિશે મનુષ્ય હોય તે સાંઢ થઈને બેસે છે ને રાજાનું લેશ માત્ર ચાલવા દે નહીં. તેમ આ જીવના કાયાનગરને વિશે પણ જે કામાદિક રાજા નથી તે રાજા થઈને બેસે છે અને એ જીવનું લેશ માત્ર ચાલવા દેતા નથી. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને એવું નાદારપણું રાખવું નહીં ને જે પ્રકારે પોતાના ઇન્દ્રિયો ને અંતઃકરણ તે સર્વે પોતાના હુકમમાં વર્તે એવો ઉપાય કરવો. જેમ રાજા હોય તે રાજનીતિના ગ્રંથ ભણીને પોતાના રાજ્યમાં પોતાનો હુકમ ચલાવે, પણ રૈયતનો દબાયો દબાય નહીં. અને જો રાજનીતિ ન જાણતો હોય તો તે વસ્તી હુકમ ન માને તેને મારવા જ માંડે. પછી પોતાનો દેશ હોય તે ઉજળ થઈ જાય અને કાં તો કોઈ હુકમ જ માને નહીં તેણે કરીને પોતે દુખ્યો થકો વર્તે. એવી રીતે રાજનીતિ જાણ્યા વિના 2 વાતે બગાડ થાય છે. તેમ જીવ પણ જો રાજનીતિને જાણ્યા વિના કાયાનગરમાં હુકમ કરવા જાય તો એમાંથી સુખ થાય નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું, જે કલ્યાણને ઈચ્છે તેને કેમ રાજનીતિ ભણવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, છે રાજનીતિ એમ ભણવી છે, પ્રથમ તો ભગવાનનું મહાત્મ્ય સારી પેઠે જાણવું, પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનને વશ કરવું,
ને ભગવાનની કથા સાંભળીને શ્રોત્રને વશ કરવા, પણ ગ્રામ્ય વાર્તા હોય તે સાંભળવા દેવી નહીં. તેમજ ત્વચા તે ભગવાન ને ભગવાનના જન તેનો જ સ્પર્શ કરે, અને નેત્ર તે પરમેશ્વર ને તેના દાસ તેનું જ દર્શન કરે, અને રસના તે અખંડ ભગવદ્ ગુણને જ ગાય ને ભગવાનનો પ્રસાદ હોય તેનો જ સ્વાદ લે, અને નાસિકા તે ભગવાનની પ્રસાદી જે પુષ્પાદિક તેનો જ સુગંધ લે, પણ કુમાર્ગે કોઈ ઇન્દ્રિયને ચાલવા દે નહીં. એવી રીતે જે વર્તે તેનો દેહરૂપી નગરને વિશે કોઈ હુકમ ફેરવે નહીં. અને એવી રીતે પુરુષ પ્રયત્ને યુક્ત જે વર્તે ને નાદારપણાનો સારી પેઠે ત્યાગ કરે, એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો તેને સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય છે. અને એ પુરુષ પ્રયત્ન રૂપ જે ઉપાય છે તેને સાવધાન થઈને કરે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે પુરુષ પ્રયત્ન રૂપી સાધનને વિશે આવે છે. માટે પુરુષ પ્રયત્ન છે તે જ કલ્યાણને અર્થે સર્વ સાધન થકી મોટું સાધન છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 12મું વચનામૃત થયું.